આફ્રિકાના પથ્થરમાંથી બનતો હીરો તો તમે જોયો છે, પણ ટોપર્સ પેપર જે લખે ને એના માર્ક્સ કેમ આવે ને એ જોવું તો જોઈએ આપણે બ્યુટી પાર્લર કેવું લખાય પેપર. જો સરસ મજાના એમસીક્યુની પાછળ લાઇનિંગ આપેલી છે, એક એક વાક્યના પણ લાઇનિંગથી દર્શાવેલા છે. ત્યાર પછી મોટા દાખલાઓમાં જો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પેન્સિલથી લાઇનિંગ. બીજું ખાસ મિત્રો તમને કહેવાનું કે જ્યારે પણ ભૂલ પડે છે ને તો ભૂલને કેવી રીતે હાઇલાઇટ કરેલી કે ખબર પણ ન પડે કે અહીંયા ભૂલ પડી, એવી રીતે આછો છેકો મારી દીધો. અથવા ક્યારેક મોટી ભૂલ પડી જાય છે તો મોટી ભૂલને આપણે કેવી રીતે કરીએ છીએ તો અહીંયા તમને દેખાય છે કે આખો દાખલો ખોટો છે પણ એની પેન્સિલથી ખાલી કરી નાખ્યું. બાજુમાં વ્યવસ્થિત લખાણ, આપણી જેમ છેકો નથી મારવાનો. અને આકૃતિઓ જોવો તો આકૃતિઓ એકદમ વ્યવસ્થિત પ્રામાણ્ય વક્રની આકૃતિઓ છે. અને 5 માર્ક્સના દાખલા પણ જ્યારે તમે જોવો ને તો વ્યવસ્થિત કોષ્ટકથી જો રજૂ કરશો તો તમને આ પેપરમાં પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે.